श्री राम जय जय राम। 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 ईश्वरी अल्लाह तेरो नाम। ईश्वर अल्लाह तेरो नाम। सबको सन्मति दे भगवान। सबको सन्मति दे भगवान। श्री राम जय जय राम। श्री राम श्री राम जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। जय राम जय जय राम। श्री 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 राम जय जय राम। सीताराम सीताराम भज प्यारे। सीताराम सीताराम भज प्यारे। नहीं जन्म वारम वारे। नहीं जन्म वारम वारे। नहीं जन्म वारम वारे। नहीं जन्म वारम वारे। श्री राम जय जय राम। 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 जय राम जय जय राम। श्री राम जय जय राम। जय राम जय जय राम। श्री राम जय जय राम। जय राम जय जय राम। श्री राम जय जय राम। सीताराम सीताराम। सीताराम सीताराम सीताराम। भज मन प्यारे सीताराम। भज मन प्यारे सीताराम। मन प्यारे सीताराम। भज मन प्यारे सीताराम। जय राम जय राम। श्री राम जय 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 जय राम। जय राम जय जय राम। श्री राम जय जय राम। श्री रामचंद्र भगवान की जय। तुमको ए हरि तारा अंदर नाम। कया नाम लखवी कंकोतरी। हरि तारा हजारों नाम में लखिए कंकोतरी। हे हरि तारा अंदर नाम। कया नाम लखवी कंकोतरी।
રોજ રોજ બદલે મુકામ કયા નામે લખીએ કંકોતરી હે રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોતરી નામ બોલ ગોકુળ ગોવાળીઓ શું કીધું મથુરા મોહન તું ગોકુળ ગોવાળી મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો ઠાકોર મહારાજ રણ ચોર કયા નામે લખીએ કંકોતરી હે ડાકોર મહારાજા રણછોડ કયા નામે લખવી કંકોતરી હરિ તારા હજારો નામ કયા નામે લખીએ કંકોતરી ઈ હરિ તારા અંધારા નામ કયા નામે લખવી કંકોતરી રોજ રોજ બદલે મુકા કયા નામે લખીએ કંકોતરી ઈ રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોતરી નરસૈ મહેતાનો સ્વામી સાંભળ્યા નરસિંહ મહેતાના સ્વામી સાંભળ્યા હીરાના ગિરધર ગોપાલ કયા નામે લખીએ કંકોતરી હે મીરાના ગિરધર ગોપાલ કયા નામે લખવી કંકોતરી હરે તમારા હજારો નામ કયા નામે લખીએ કંકોતરી હે હરિ તારા નામ કયા નામે લખવી કંકોતરી રોજ રોજ બદલે મુકા કયા નામે લખીએ કંકોતરી હે રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોતરી તારા હજાર ગણતા નહીં આવે પાર કે તારા ગતા ના આવે પાર એક દિન કરજો વિચાર કયા નામે લખીએ કંકોતરી હે એક દિન કરજો વિચાર કયા નામે લખવી કંકોતરી હરિ તારા હજારો નામ કયા નામે લખીએ કંકોતરી ઈ હરિ તારા અંધારા નામ કયા નામે લખવી કંકોતરી ભાવ ભર્યા ભક્તોના હાથે લખાય છે હે ભાવ ભર્યા ભગતોના હાથે લખાય છે ભાવ ભર્યા ભક્તોના હાથે લખાય છે હે ભાવ ભર્યા ભગતોના હાથે લખાય છે ભૂલ ચૂક કરજો પ્રભુ માફ કયા નામે લખીએ કંકોતરી ઈ ભૂલ સુખ કરતો પ્રભુ બાપ કયા નામે લખવી કંકોતરી હરે તારા હજારો નામ કયા નામે લખીએ કંકોતરી હે હરિ તારા અંધારા નામ કયા નામે લખવી કંકોતરી રોજ રોજ બદલે મુકા કયા નામે લખીએ કંકોતરી હે રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોતરી કર હરિ ભજન હરિ કીર્તન કાયા મળી કલ્યાણ કર હરિ ભજન હરિ કીર્તન આ કાયા મળી છે કલ્યાણી નબન જ્ઞાની શ્યાની જ્ઞાની વિજ્ઞાની બની જા હરિ નામનો બંધાણી હરિનામનું બંધન કરવા જેવું છે બીજા બંધન ભલે હોય એના ભેગું એક બંધન વધારી નાખો આ જાઉં છું બંધારણ બધા કરીએ તો એક નામનું તો ભગવાનનું નામનું બંધારણ ન થાય આપણાથી એ કરો એમ સંતો કરે કરી લે કમાણી હરિ નામની રે એ કરી લે કમાણી હરિ નામની
હરિનું નામ માનવી સાચું હરિનું નામ ઓલા માનવી સાચું છે રામનું નામ અલા માનવી સાચું છે રામનું નામ ઓલા માનવી હરિલે કમાણી હરિ નામની રે એ કરી લે કામાણી હરિ નામની રે હરિલે કમાણી હરિ નામની રે એ કરી લે કામાણી હરિ નામની રે આયુ ન કોઈ આવશે એ સાથે ના આયો કોઈ આવશે રે આયુ ન કોઈ આવશે એ સાથે ના આયો કોઈ આવશે રે દેવો આવ્યો તેવો જૈસ અલ્લાહ ઈ દેવો આયો તેવો જય ઓલા માનવે દેવો આવ્યો તેવો જૈસ અલ્લાહ ઈ દેવો આયો તેવો જય ઓલા માનવે એ કલે કમાણી હરિ નામની રે એ કલે કમાણી હરિ નામની રે નામનું રે એ ધોતો શરણું લે સામનું રે ઈ બગડા સુધાર છે કામ ઓલા માનવે સુધાર તારા કામ અલ્લાહ માનવી ઈ બગડા સુધાર તારા કામ ઓલા માનવે કરી રે કમાણી હરિ નામની રે એ કલે કામાણી હરિ નામની રે કમાણી હરિ નામની રે એ કલે કામાણી હરિ નામની રે સંતો રામ નામની કમાણી કરવાનું કહે રાવણનો આ ધરતી ઉપર અવતરણ થયું છે અને રાવણનો ત્રાસ જગતમાં ખૂબ ભયંકર વધ્યો છે. રામાયણજીમાં લખ્યું છે કે રામાયણ મોટો વિદ્વાન હતો. સંસ્કૃતમાં કેટલું સુંદર રાવણે લખ્યું છે. મોટો ભાષ્યકાર હતો રાવણ, મોટો પંડિત હતો, શિવજીની ખૂબ ઉપાસના કરતો, પણ બે વસ્તુ બહુ ખરાબ હતી એનામાં. એક તો સૌંદર્ય જોવે એટલે શિકાર કરે, બીજાની સંપત્તિ સુખ જોઈએ એટલે લૂંટવાનું એને ચાલુ કરે, કોઈનું જોઈ શકતો નહીં, લૂંટ કરતો. માણસ ગમે એટલો મોટો હોય પણ સૌંદર્યનો શિકાર કરે અને બીજાની સમૃદ્ધિને લૂંટવાનો જ્યારે પ્રયાસ કરે ને, તુલસી કહી રાક્ષસ કહેવાય. રાક્ષસને શિંગડા ન હોય. રાવણને ખબર નહોતી રહેતી, જ્યારે સ્ત્રીનું સૌંદર્ય જોતો હતો, એની સાથે મારો શું સંબંધ છે એ એને ભાન રહેતું. પોતાની પુત્ર બધું એટલે પોતાના ભાઈ કુબેર, એનો પુત્ર નલ કુબેર, એની પત્ની રંભા નામની અપ્સરા જ્યારે શંકરની પૂજા કરવા ગઈ ત્યારે રાવણે રંભાને પોતાના બાહુપાસમાં લીધી. ભયંકર કૃત્ય એના હતા રાવણના. શંકરના મંદિરમાં રંભા રડી પડી, બાપુજી તમે મારા પિતા છો, હું તમારી પુત્રવધુ છું. ત્યારે રાવણ બોલ્યો કે મને સંબંધ આડો આવતો નથી. આવું વર્ણન મળ્યું છે. દર મહિને 1000 હાથીને શરાબ પીવડાવી અને હાથી જ્યારે ગાંડાતુર બને, રાવણની છાતીમાં ત્રંતસુળ જ્યારે મારે, દાંત તૂટતા હતા પણ રાવણ ધરતી પર પડતો હતો.
આવું રાખો. આટલી જેનામાં શક્તિ, પ્રકાંડ શક્તિ, મોટો બુદ્ધિવાળો, મોટા શાસ્ત્રવેતા, પણ સૌંદર્ય અને બીજાની સંપત્તિનો એ શિકારી હતો. અને રાવણ નિષ્ફળ ગયો. એના 3 કારણ છે. એક તો એના જીવનમાં સમર્પણ ભાવ નથી. અપહરણ જ કર્યું છે, સમર્પણ નહીં. એ બધાનું લૂંટ જ છે, કોઈ આપતો નથી. સોનાની આખી લંકા એને એના ઘરે હતી, પણ એણે કોઈને દાન કર્યું એવું લખ્યું નથી શાસ્ત્રમાં. એક જ વસ્તુ માનતો હતો, બીજાનું લૂંટવું. કોઈ ભજન નહીં તામ સદેયા, મન કર્મ બચન મંત્ર દઢેયા. ઘણા માણસો નથી કહેતા કે આપણે ભજન નથી કરતા, ભજન ન કરી શકીએ. એવું બોલતો આપણે ભજન ન કરી શકીએ. સમજવાનું કે આનામાં રાવણના વિચારો આવ્યા છે. ભજનમાં જઈને ઘણાને ઊંઘ આવે. એનું કારણ એનો અભ્યાસ કરવો જોઈએ. ઊંઘ ન આવે. દરરોજ જતા હોય ને ભાવથી, પછી ઊંઘ જતી રહે. શરૂઆતમાં હું મોરારી બાપુની કથા સાંભળવા જતો ને ત્યારે મને ધોકા આવી જાય. મને બીજાને આવી જતા હોય એવું નથી, પણ અભ્યાસથી કરત અભ્યાસા મૂઢમતી હોત સુજાના. અભ્યાસથી મૂઢ એટલે મૂર્ખ હોય પણ ડાયો બની જાય. પણ એનો અભ્યાસ પાડવો જોઈએ. દરરોજ ભજનમાં જાઓ, એ તમે દરરોજ ભજન સાંભળો તો એ સંતવાણીના શબ્દો શ્રવણ દ્વારા, શ્રવણ એટલે કાન દ્વારા તમારા ભીતરમાં જાય તો ભીતરમાં બેઠેલો ભગવાન તો એને સમજે છે ને. તમે નથી સમજતા, બોલો. તમારા કાનના દેવતાઓ તો સમજે છે. ભજનમાં આપણે બે શું ને, હું ગાવશે ને જગાડનારો દક્ષ. ઘરે ઊંઘી જશે કોઈ નહીં જગાડતા. સત્સંગ ભજનમાં જાવું એટલે થોડી વાર ન જવાય તો વાંધો નહીં, પણ એ નિંદા ન કરે. ગમે એ રીતે ભગવાનનું ભજન તો કરે છે, ભગવાનનું નામ તો લે છે. અને તો કે તોરલ તમે ને જેસલ કઈ રીતે આશ્રમમાં વર્ત્યા એનું પ્રમાણ દે. જેસલને જાગૃત કર સમાધિમાં, તો અમે ધૂપ લઈ. ધૂપ ધુમાડો શ્રીફળ નહીં ચડે ત્યારે સત્ય એ ભગવાનને આરાધ્યા છે. એવો તાર રે સતીનાથમાં અરે સતી કરે અલખનો આરાધ રે. જાડેજાને જગાડવા માટે જાગો જાડેજા, ને કે 84 માંથી નહીં નીકળી શકશે. અને આરાધે ભગવાન આવે છે અને જાગૃત કરે છે જેસલજીને સમાધિમાં. આવા પ્રમાણ દીધા. નિજાર પંથમાં બધા નિજારી હતા. આજે પણ એક પાઠ મંડાય છે નિજારનો. આવા પ્રમાણો પણ આપ્યા છે સંતોને. આપી શકે, આજે પણ આપી શકે. રાવણને ગુરુ નતા, એને ગુરુ નતા. ગુરુ વગરની શક્તિ બેફામ હમો એમ વર્ત્યો છે. માટે ગુરુરૂપી અંકુશ હોય તો જીવનમાં કંઈક સુધારવા. આ રીતે જગતને ત્રાસ આપવા લાગ્યો છે. દરેક માણસો સમાજના એક વર્ગમાં ભળી ગયા. યજ્ઞો અટકી ગયા, સંતોની નિંદા થવા લાગી, ગાયોની કતલ થવા લાગી, શાસ્ત્રોને સળગાવવામાં આવ્યા, સમાજમાં હાહાકાર થઈ ગયો. ભગવાન શંકરજીના મુખમાંથી શબ્દો નીકળ્યા, હે પાર્વતી, આ રાક્ષસની વ્યાખ્યા. રાક્ષસ કોને કહેવાય? માતા પિતાને માને નહીં, સાધુ સંતોને માને નહીં, આચરણ શાસ્ત્રોને માને નહીં,
આ બધી વ્યાખ્યા છે રાક્ષસોની. માતા પિતાને ભૂલજો નહીં, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકારે ના એને વિસરશો નહીં. ભલે ને લાખો કમાણા હો પણ માવતર દેના ના ઠગાઈ લાખને રાખ થઈ માનવું ભૂલશો નહીં. ભગવાન વગરની જગ્યા પર થાય. અણુ અણુમાં ઈશ્વર તારો વાસ છે. આભાસ કોઈ જગ્યા ખાલી નથી. પામે નહીં કોઈ પાપ તારી ખરા હે પરંપરા. કિલ્લીના આતરણા કઈ હથિયારે ગયા. મોરના ઈંડામાં મોહન તે કેવા પૂર્યા. હે પ્રભુ તારી કળાનો કોઈ પાર નથી. ભગવાન શંકર કહે છે દરેક જગ્યાએ ભગવાન છે, દોડવાની જરૂર નથી. તમારામાં પ્રેમ હોય, પ્રેમ હોય તો ભગવાન અહીંયા. ભગવાન કઈ ખોઈ ગયો છે? ઈશ્વર તો બેઠો જ છે. પ્રગટ કરવાનો છે. સંતમાં અને સંસારીમાં તફાવત કેટલો વિચાર કરતો. આપણામાં સંતમાં તફાવત કેટલો. અગ્નિ દરેક લાકડામાં છે. એક લાકડું સળગતું હોય, એક લાકડું સળગતું ન હોય. શિયાળો હોય, સળગતા લાકડા પાસે જાઓ એટલે તમારી ઠંડી ઉડી જાય. એ તો પ્રત્યક્ષ વાત છે. એમ અમુક જાગૃત સંતો થયા હોય એમના પાસે જવાથી આપણે શાંતિ મળે. ને કે ઓલા લાકડામાં અગ્નિ છે, આ લાકડામાં અગ્નિ છે, એક સળગતું છે. એમ સંતમાં ઈશ્વર છે અને સંસારીમાં ઈશ્વર છે. એકની ભક્તિ વધારે હોય, જાગૃત હોય. સાદા સંત પાસે તમે જેટલું નજીક રહેશો એટલું વધારે આનંદ આવશે. જેની નજીક જાઓ અને શાંતિ મળે એનું નામ સંત. શાંતિ કુમારે એને સંત કહીએ. તનને મનના તાપને નસાડે, જેના પાસે વધારે રહેવું ગમે, જેના સંગમાં જીવન ધન્ય બને, પરમાનંદ મળે, એ સંતો ઈશ્વર ગોતવાની વસ્તુ નથી, એને સંત કહેવાય. એ દરેક જગ્યાએ મોજૂદ છે, પ્રગટ કરવાની જરૂર છે. કોઈ જગ્યા એવી નથી જ્યાં જ્યાં ભગવાન ન હોય. ભગવાન શિવ કહે છે કેવળ પ્રેમથી પ્રગટ થાય. ભગવાન પ્રેમ से प्रकट हो ही नहीं जाना. શંકર ભગવાને કહ્યું પ્રાર્થના કરો તો અહીં પ્રગટ થાય. ભગવાન શિવના શબ્દો સાંભળી બ્રહ્માજીએ નિર્ણય કર્યો સાધુ સાધુ કઈ બ્રહ્મ બખાના. હે ગંગાધર આપ તો સાધુ છો. આમ કઈ બિરદાવ્યા. બ્રહ્માની આગેવાની નીચે તમામ દેવતાઓ ધરતી માતાના રૂપમાં ભગવાન શિવ પાસે હાજર થયા. ભગવાનના પ્રાગટ્યની પ્રાર્થના શરૂ થઈ. જગદીશ્વરને ધરતી ઉપર અવતરવાની વિનંતી કરી. ભગવાન હવે ધરતી ઉપર પ્રગટ થાય તો સારું. આકાશવાણીથી દેવતાઓ બ્રહ્માજી ધરતી
મેં પૂર્વે વરદાન આપ્યા છે એની પૂર્તિ કરવા માટે મારા અંશ સહિત હું રઘુવંશમાં અવતાર ધારણ કરું. બ્રહ્માજી નાચવા લાગ્યા. દેવોના અસીમ અવતારો હતા. આનંદ તમે રામાયણ લેશો તો ખ્યાલ આવશે. આ એ દેવતાઓ છે જેને અનેક વાર રાવણે પરાજિત કર્યા, પણ જ્યારે એના દેવતાઓ વાનર બનીને આવ્યા છે ત્યારે રાવણને જીત્યો છે. જ્યાં સુધી સ્વામિત્વનો ઘમંડ હોય ત્યાં સુધી રાવણને નથી જીતાતા. હું કંઈક છું આવું અહમ હોય ત્યાં સુધી રામ નથી સમજાતા. તુલસીદાસજી મહારાજ કહે છે તમારે ઘરે ભારત વર્ષમાં જ્યાં સરજુ નદી વહી છે, જ્યાં અયોધ્યાને કિનારે અયોધ્યાના કાદરમાં સરયુ નદી ચાલી રહી છે, ગંગા મરેલાને તારે, સરયુ તો જીવતાને તારે છે. અયોધ્યા નગરી છે, રઘુવંશનું રાજ છે, પ્રજાજન સુખી છે, કોઈ જાતની ચિંતા નથી, શંખનાદ વાગી રહ્યા છે. મોક્ષદાતા નગરી છે ભારત વર્ષની. એના સમ્રાટ ચક્રવર્તી દશરથનો પરિચય આપતા તુલસીદાસજી મંગલમય ચોપાઈ લખી છે. અવધપતિ રઘુકુલ મણિ રામુ વેદ વિદિત દશરથ રામ ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની અરે હૃદય ભક્તિ મતી સારંગ પાની. તુલસીદાસ કહે અયોધ્યાના મહારાજ રઘુવંશી જ્ઞાની છે, જેના વખાણ કરવા પડે એવું જ એનું મોટું નામ છે. ગુણનિધિ છે, જ્ઞાની છે. અડધી ચોપાઈમાં ખુલાસો કર્યો છે મહારાજા દશરથ એટલા જ્ઞાની નથી, હૃદયમાં ભક્તિનો પ્રવાહ વહી રહ્યો છે. કૌશલ્યા મહારાણી છે, પતિવ્રતા ધર્મ પાળે છે, દિવ્ય જીવન છે, કોઈ જાતનું દુઃખ નથી. એક દુઃખ છે રાજવીને, મારે એકેય પુત્ર નથી. આટલી રાણીઓ રાજભવનમાં છે પણ મારું ભવન આજ બાળકની રુદનની ઝંખના કરે છે. કાલે હું અયોધ્યાની ગાદી કોને સોંપી? મારે પુત્ર નથી. આનું જીવનમાં કંઈક ને કંઈક ખામી રહેવાની. સંસાર છે ને એમાં બધા સુખ ને કંઈક ખામી હોય રહેવાની. મારે પુત્ર નથી વિચાર કરે. દશરથજીના નેત્રો ભરે, આંખોમાં આંસુ આવી ગયા. મારે પુત્ર નથી. આ તો કોને કહે? રામાયણે જગતને માર્ગદર્શન આપ્યું છે. દુઃખ પડે ત્યારે બીજે ક્યાંય ન કહેવું. કોઈ સંતને કોઈ ગુરુને કહેવું. સંસારીઓને દુઃખ કહેશો ને તો ઉલટાનું નમક છાંટશે. થોડુંક મીઠું દુઃખમાં વધારો કરશે. પણ કોઈ સંત કોઈ ગુરુને સને. અયોધ્યાના ચક્રવર્તી ઉગાડા પગે આજ એકલા નીકળી ગયા છે. વશિષ્ઠ બાપજીના ચરણોમાં દંડવત કરી બેસી ગયા. હૃદય ભરાઈ ગયું. અવધે રઘુકુલ ગુરુએ પ્રશ્ન કર્યો. એ દાઢીવાળો ભારતનો સંત વશિષ્ઠ દશરથજીને પૂછે છે, શું છે બાપ? બાપની એક દુઃખ, અયોધ્યાની ગાદીનો કોઈ વારસદાર નથી.
મારે નક્કી કરવું છે મારા એવા કયા પાપ છે કે મારે દીકરાનું પુત્રનું સુખ નથી. આટલી વાત કરી સુખ અને દુઃખ બે કીધા. સંતની પાસે જાઓ ને ગુરુ પાસે એકલું દુઃખ ન ગાય. તમારે સુખનું કોઈ વખાણ ન કરે, બસ દુઃખ જ બતાવે. મોટે ભાગે લોકો દુઃખની જ વાત કરે. ભગવાને કેટલો આનંદ આપ્યો એ નહીં કહે. કોઈ પણ તમે વેપારીને પૂછો આ વર્ષ કેમ, તો સાધારણ ઠીક, વખાણ નથી. લાયકાત કરતા ભગવાને વધારે આપ્યું હોય તો એ માનવી જાહેર કરતો નથી, ગુપ્ત રાખે. જાહેર કરે છે ને જે જાહેર કરવાનું છે એ જાહેર નથી કરતો, જાહેર નથી કરવાનું જાહેર કરે છે. પુણ્યની જાહેરાત કરે, પાપને કોઈ જાહેરાત નહીં કરે. તમે આટલા પાપ કર્યા અને પુણ્યના કામ કરે તો અમે આટલા તીર્થ કર્યા, અમે આટલા જગત કર્યા, અમે આટલા આમ કર્યું, એ કરશે પણ તે પાપ કેટલા કર્યા કોઈને નહીં કહે. બંદગીને ભજનને ગુપ્ત રાખો જેટલું બને એટલું. ભજન જેટલું કરતા હોય ગુપ્ત કરો તો વધારે સારું. ભજનની જાહેરાત ન કરવી. રામાયણમાં મનાય છે યોગ યુક્તિ તપ મંત્ર પ્રભાવ. અને જેટલું છુપાવશો ને ભજન તમે એટલું બળ વધશે. જીવન પડદામાં જ્યારે બંદગી ગુપ્ત જિંદગી ખુલ્લી થશે ત્યારે જીવન ધન્ય બની જશે. મહારાજા દશરથજી વશિષ્ઠ ગુરુ પાસે સુખની વાત કરી અને દુઃખની વાત કરી છે. મહારાજા વશિષ્ઠજી વરદસ્ત મસ્તક ઉપર મૂકીને કીધું, રાજા તમારે જે વાત કહેવા આવું હતું, આવું પડ્યું છે તે તમે કેવા આવ્યા. ધીરજ રાખો રાજવી, તમે નાચી ઉઠશો એવા તમારે આંગણે મામૂલ નહીં જગતમાં ડંકા લાગશે. એના નામની આરતીઓ વાગશે, હા, એના નામનો મંદિરો બનશે. અવધેશ બ્રહ્માંડમાં સૂર્યવંશને દીપાવશે એવા 4 સંતાનો તમારે થશે. દશરથજી તમે શૃંગી ઋષિને નિમંત્રણ આપો, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો. સરયુને કિનારે મંડપ રોપાય. શૃંગી ઋષિ આચાર્ય છે ને બોલાવ્યા છે. પ્રેમ સહિત શક્તિ સહિત મંત્રો સાથે આહુતિઓ આપવા લાગ્યા. છેલ્લી આહુતિ યજ્ઞ કુંડમાં અપાઈ. અગ્નિદેવ પોતે પિતાંબર ધારણ કરી હાથમાં પ્રસાદનો ચરુ લઈ નીકળે છે. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી જય. વશિષ્ઠજીને બોલાવવામાં આવ્યા છે. પ્રસાદનો ચરુ આપવું. યજ્ઞ પૂરો થાય, દશરથજીના મનોરથા પૂરા થશે. આ પ્રસાદ દશરથજીને આપજો અને કહેજો ત્રણે રાણીઓને આ પ્રસાદ આપે. ત્રણે રાણીઓને દશરથજી મહેલમાં જાય છે. ત્રણે રાણીઓને પ્રસાદ આપે છે. ત્રણેય રાણીઓ ગરબા ટીકીનો અનુભવ કરે છે. પરમાત્માએ બ્રહ્મદેવ માતાના ઉદરમાં પધરાવ્યું છે. એકાદું કીર્તન બોલો. હવે થોડી વારમાં આપણે ભગવાનની પ્રાગતિ થશે. એ પહેલાં એકાદું કીર્તન બોલો.
સરોવરની પાર સબરીની ઝૂંપડી સરોવર પાર સબરીની ઝૂંપડી ઋષિ મુનિ સંતનો આધાર સબરીની ઝૂંપડી પેલા સબરીબાઈના ઝૂંપડા પેલા સબરીબાઈના ઝૂંપડા ઘણા થાય સબરીની ઝૂંપડી એ ધૂપે અનગણ થાય સબરીની ઝૂંપડી સરોવરની પાર સબરીની ઝૂંપડી એ પંપા સરોવર પાર સબરીની ઝૂંપડી મને સંતનો આધાર સબરીની ઝૂંપડી એ ઋષિ મુનિ સંતનો આધાર સબરીની ઝૂંપડી ઝૂંપડીની આજુબાજુ તુલસીના ઝાડ છે ની આજુબાજુ તુલસીના ઝાડ છે પવન આવે ને લયા જાય સબરીની ઝૂંપડી પવન આવે ને લરા જાય સબરીની ઝૂંપડી પંપા સરોવરની પાર સબરીની ઝૂંપડી પંપા સરોવર પાર સબરીની ઝૂંપડી મને સંતનો આધાર સબરીની ઝૂંપડી ઋષિ મુનિ સંતનો આધાર સબરીની ઝૂંપડી લીલા લીલા ઘાસ તો ગયાને નિરાય છે લીલો લીલો ઘાસ ગાય માતાને નિરાય છે મના પાણીલા પવાય સબરીની ઝૂંપડી એ પ્રેમના પાણીના પવરાય સબરીની ઝૂંપડી પંપા સરોવરની પાર સબરીની ઝૂંપડી પંપા સરોવરની પાર સબરીની ઝૂંપડી સંતનો આધાર સબરીની ઝૂંપડી હે ઋષિ મુનિ સંતનો આધાર સબરીની ઝૂંપડી મીઠા મીઠા બોલ મારા વનહારું વીણાથી. મીઠા મીઠા બોલ મારા પ્રભુ હારું વીણાથી. ઈ ક્યારે આવે ને ગમી જાય સબરીની ઝૂંપડી. અમારે ગાવાત જતો રામજી પધાર્યા. એ સબરીબાઈ સબરીની ઝૂંપડી. સરોવરની પાર સબરીની ઝૂંપડી પંપા સરોવરની પાર સબરીની ઝૂંપડી. પંપા સરોવરની પાર સબરી સમર્થન દીકરી સબરીની ભક્તિ નવે નવ ભક્તિ રામ પ્રગતિ રામ જન્મ થશે એ આપણે તો ઉજવવાનો છે, પણ એના પહેલાં કોઈને ચડાવવામાં 1100 રૂપિયા છે. કોઈને વધારે બોલવું તો બોલવું, અમારી આરતી વિચારવાની સાથે કરી. હા 1100 છે ભાઈ જયરામના ભાઈના. હવે કોઈને બોલવું હતું વધારે બોલી શકે. ચર અટલ બધા હર્ષમય છે, હર્ષ આનંદ.
બધાને સુકન થવા લાગે અને ભજનમાં જાઓ ત્યારે સુકન જોવાનું આવતું ભક્તિ કરવી ને ભજન કરવું હોય એમાં સુકન તો ઘડી કંઈ જોવાનું શુભ જ હોય મંગલ હિ મંગલ રામનું નામ ભગવાનનું નામ મંગલ કરવાનું અમંગલને દૂર કરવાવાળું છે જ્યોતિષને માનવું જરૂરી છે જ્યોતિષ ખોટું નથી પણ હરિનામમાં સત્સંગમાં હરિકથામાં કીર્તનમાં જવા એમાં ચોઘડિયાની જરૂર નથી અને આ તો આમે આપણે જ કે ક્યારે જન્મ્યા ત્યારે કયું ચોઘડિયું ખબર છે આપણને અને ક્યારે મળતું ત્યારે કયું ચોઘડિયું આપણા હાથની વાત છે પણ શુભ કાર્ય માટે આ બધું જોવડાવું જોવું એ જરૂરી જ્યોતિષને ન માનીએ તો નાસ્તિક કહેવાય માનવું તો જોઈએ આજ બ્રહ્માનંદ પ્રગટવાના છે અયોધ્યાનું એક કણ પલટિત બન્યું છે ચૈત્ર સુદ નવમી તિથિ મધુમાસ પુનિતા ચૈત્ર માસને મધુમાસ કીધો છે રામનવમી એ તો મને ને તમને પૂજણા કરી દીધા છે ચૈત્ર સુદ નોમનો દિવસ છે નવમી તિથિ મધુમાસ પુનિતા શુક્લા પક્ષ અભિજીત હરિપ્રીતા મર્દ દિવસ શીતલ ધામા પાવન કાળ લોક વિશાળ ચૈત્ર મહિના દિવાળી ચૈત્ર શુક્લ નવમીનો સૂર્યોદય છે ધીરે ધીરે સૂર્યનારાયણ આકાશમાં ઉપર આવી રહ્યા છે માં કૌશલ્યના રાજભવનમાં આજે બારણા બંધ છે માતાજીને આજ માને સવારથી સુગંધ થાય છે આખી અયોધ્યામાં વિશ્વમાં આનંદ વ્યાપી ગયો છે બાબાજી લખે મધ્ય દિવસનો સમય થવા આવ્યો દિવસના 12 વાગ્યાનો સમય બહુ ઠંડી નથી બહુ ગરમી માણસને આરામ કરવાનો સમય છે રામ આરામ કરવાના સમય જ છે રામ આરામ આપે આપણે કહીએ આ રામ આ એ રામ કે એની આરામ કહેવાય નામ જ એનું આરામ કરું છું મધ્ય દિવસનો સમય છે બહુ ગરમી નથી બહુ ઠંડી નથી માણસને આરામ કરવાનો સમય છે રામ તો આરામ કરવાના સમય પ્રગટે એ આજ્ઞા મહારાજ વર્ણન કરે છે ભગવાથી મંદ સુગંધ શીતલ પવન વાઈ રહ્યો છે સંતો આનંદિત બન્યા છે દેવતાઓ વર્ષિત થયા છે આકાશમાં તમામ દેવતાઓ બ્રહ્માએ હાકલ કરી પૂર્ણ બ્રહ્મ પ્રગટ થવાના છે મોટે ભાગે વિમાનો લઈ લઈને દેવતાઓ અયોધ્યાના આકાશમાં ચક્કર લગાવે છે દેવતાઓના મુખમાંથી તૂટીઓ નીકળવા લાગે છે દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા છે ઉદંબી વાગી રહ્યા છે મણિઓની ખાણો નીકળવા લાગે છે શરીર થનગનાટ કરવા લાગે છે દેવતાઓએ ભગવાનને સ્તુતિ કરી છે સુર અસુર વિનંતી કહી પહોંચે નિજ નિજ ધામ તમામ દેવતાઓ છેલ્લી સ્તુતિ કરી પોતપોતાના વિમાનો પોતાના લોક તરફ વાળ્યા છે ત્યાં સમસ્ત લોકનો વાસી આખું જગત જેના દ્વારા પ્રગટ થાય એ જગ નિવાસ કૌશલ્યના રાજભવનમાં આ 4 દિવાલમાં પ્રગટ થવાના છે સમસ્ત લોકનો વાસી
જગનિવાસ પ્રભુ પરાત કૌશલ્યના મહેલમાં પ્રગટવાની તૈયારી એકદમ પ્રકાશ થવા લાગ્યો છે. માતાજી એકલા છે ત્યારે બાજુ જોવા લાગ્યું છે. આસું ત્યાં બરાબર જોયું તો પ્રકાશના પુંજમાં પરાત પરિભ્રમ પ્રગટ થયા. તત્રભૂત રૂપે પરમાત્માનું પ્રગટ થયું. ભગવાન જય પરમાત્મા સ્વરૂપે પ્રગટ થયા. કૌશલ્યાએ ચત્રભૂત પરમાત્માના દર્શન કર્યું. સજળ નેત્રે કૌશલ્યના મુખમાંથી શબ્દો નીકળ્યા. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હરચિત મહાતારી મુનિ મનહારી અદભુત રૂપ વિચારી લોચન અભિરામા તન ખુદ શ્યામા વિજયાયુધ બુદ્ધિચારી ઉક્ષન વનમાલા નયન વિશાલા સભા સિંધુ કરારી. હે પ્રભુ હે રામ હે પરિબ્રહ્મ પરમાત્મા માં કૌશલ્યાએ ચત્રભુજ રૂપના દર્શન કર્યા. માતા ભગવાનને કહેવા લાગ્યા, હે પ્રભુ તું અનંત છે, તારો અંત નથી. ભગવાન તારી કૃપા કયા શબ્દોમાં વસ્તુ કાલ દુનિયાવાળા માનશે ને બ્રહ્મા નિકાયા નિમિત માયા મારો ચાલ દિવસમાં પ્રગટ થાય રામ કોણ માનશે? ધીરજવાનની બુદ્ધિ સ્થિર નહીં રહે. આમ કૌશલ્યમાં બ્રહ્મને ઓળખીને જ્યારે જ્ઞાન પેલી ભાષામાં બોલવા લાગે, ઉપજા જબ જ્ઞાના પ્રભુ સુદાના. જ્ઞાનમાં ભગવાનને હસાવવાની તાકાત, પણ જ્ઞાનમાં ઈશ્વરને રડાવવાની તાકાત નથી. રડાવી ભક્તિ છે. પરમાત્માએ બધી કથા કહી. માતાજી આટલા માટે હું ચત્રભુજ નારાયણ માતાજીને કહી, માં હું તમારી હોય પ્રગટ થયો છું, આ મુખ કેમ ફેરવો છો? તો માતાજીએ શું કીધું? કીધે શિશુ લીલા કીધી લીલા, મને બાળક રૂપે દર્શન આપો. રામ રડે ત્યારે ચરિત્ર ગાવાનું. કોઈએ તુલસીને બીજો પ્રશ્ન કર્યો, તમે બ્રહ્મને ઈશ્વરની પંક્તિથી નીચે લાવી દીધા, જીવ બનાવી દીધા, બાળક બનાવી દીધા, આ બ્રહ્મની પદવી ખાલી થઈ ગઈ, તો શું લખ્યું છે તુલસીદાસજી મહારાજ? હરિપદ પાવઈ. જે ભગવાનના ભક્તો છે ને ભગવાનના પદને પામી જશે, એને ગાનારા હરિપદ પામશે. એની ગાદી કોઈ દિવસ ખાલી રહેવાની નથી. કૌશલ્યામાં જ્યાં સૂચના આપી છે, બાળક બની જા ત્યારે સમસ્ત બ્રહ્માંડનો નાયક એ ભગવાન માયાના અધિપતિ. કૌશલ્યાનો હુકમ સાંભળી બાળક બન્યા છે. વિચાર કરો, એ માને બાળક બની ગયા છે. બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો છે. 3 દાસીઓ નીકળી છે, એને કાને અવાજ સંભળાયો, આ તો બ્રહ્મનું રુદન. બ્રહ્મ રડે ત્યારે આખું જગત આનંદ ઘેલું બની જાય. ભગવાન વર્ણન કરે છે, દાસ દાસીઓ મહેલમાં જવાની દોડતી કઈ સુમિત્રા મા પાસે જઈને કહેવા લાગી, માં દોડો. બોલે શું છે? અરે માં, કૌશલ્યના મહેલમાં બાળક વર્ણન કરે છે. દોડ્યા છે દાસ દાસીઓ. કૌશલ્યાની આંખમાંથી આંસુડાની ધાર છે. મહાત્માઓ તો કહે છે કઈ સુમિત્રા ગદગદિત થઈ ગયા. કૌશલ્યામાને પગે લાગી અને સુમિત્રા એટલું બોલ્યા, મા તે રઘુવંશને તારી દીધો, અમારા કુળને ઉજળું કર્યું.
ધન્ય હો માં ધન્ય. દાસીઓએ આવીને દશરથ રાજાને વધામણી આપી છે. જાહેરાત કરી હોદપતિ વધાઈ વધાઈ છે. મહારાજ અમારી કૌશલ્યમાં એક પુત્ર જન્મ આપ્યો છે. મહારાજની આંખમાં જ પાણીની ધાર થઈ છે. ગળામાંથી મણીઓની હાર એમણે અર્પણ કર્યા છે. લોકો આજ નાચવા લાગ્યા છે. દોડતા પોતાને આંગણે આવે છે. આખી અયોધ્યા દીવાની પડી છે. હવે તૈયારી છે ભગવાનનું પ્રાગટ થવાનું. વશિષ્ઠ આદિ ઋષિઓ આવે છે. સંતોના ટોળે ટોળા આવવા લાગ્યા. આકાશમાં ફૂલોની વૃષ્ટિ થવા લાગી છે. ગામમાં અબીલ ગુલાલ ઉડવા લાગ્યા છે. રામ જન્મ મહોત્સવ મહારાજા દશરથજીએ વાજિંત્ર વગાડ્યા છે. મહોત્સવ શરૂ થયો છે અને 1 મિનિટ માટે ભાવ છે જય જયકાર કરીએ. બોલીએ રાઘવેન્દ્ર સરકાર. અયોધ્યામાં રામ જન્મ મહોત્સવ હવે ઉજવાઈ રહ્યો છે. આપણે પણ થોડું બોલો. અવધ મેં આનંદ ભયો, અવધ મેં આનંદ ભયો, જય કનૈયા લાલ કી, અવધ મેં આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા જય કનૈયા લાલ કી, કૌશલ્યાનો લાલ ભયો, જય કનૈયા લાલ કી, કૌશલ્યાનો લાલ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી, અવધ મેં આનંદ ભયો, જય કનૈયા લાલ કી, અવધમાં આનંદ થયો, જય કનૈયા લાલ કી, અવધ મેં આનંદ થયો, જય કનૈયા લાલ કી, કૌશલ્યાનો લાલ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી. બોલો જય કનૈયા લાલ કી, બોલો. જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી, 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 જય કનૈયા લાલ કી. કોંડી કોંડી આનંદ ભયો, જય કનૈયા લાલ કી, અવધ મેં આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી, કૌશલ્યાનો લાલ ભયો, જય કનૈયા લાલ કી, કૌશલ્યાનો લાલ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી, નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી, અવધમય આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આનંદ 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 આનંદ. આરતીની તૈયારી કરી. બોલાવવાનું કોણ? તમારી અડતી રોજ દુકાનું રે, હે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કલ્યાણ
રાઘવને રમાડું રે કૌશલ્યાના કુંવર તમારી આળતી રોજ ઉતારું રે સબરે થઈને સામે બેઠું મીઠા કોર જમાડું રે કૌશલ્યાના કુંવર તમારી આળતી રોજ ઉતારું રે પુરુષોત્તમ કહેતા સબની શરણ તમારું ચાહું રે કલ્યાણા કુંવર તમારી આળતી રોજ ઉતારું રે કૃષ્ણ કનૈયા ફટાકડા હવે પંદરીના પ્રસાદનો થાળ બોલો તો આ બે ભેગા બોલશે બે પ્રસાદ ભેગા બોલશે અયોધ્યામાં રામ જન્મ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વશિષ્ઠ એવા મહાન સંતો પધાર્યા છે. દશરથજીએ આનંદમાં ખૂબ દાન કર્યું છે. રામ પ્રગટ્યાના અવસરે સર્વસ્વનું દાન દશરથજી આ દાન ખૂબ આપ્યું છે. પાઠશાળાનું ગાયોનું દાન, ભૂમિદાન, અનેક દાનો, અંધન વસ્ત્રોના દાન અપાણા છે.